હાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એક ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે વિદેશ વેપારની. આપણે જાણીએ છીએ કે વિદેશ વેપાર એ એક રીતે એન્જિન ઓફ ગ્રોથ કહેવાય છે. જો તમારે વિદેશ વેપારની દિશા બરાબર હોય, એનું માળખું ડિરેક્શન બરાબર હોય, કમ્પોઝિશન બરાબર હોય અને સાથે સાથે તમારે જો ફેવરેબલ ટર્મ્સ ઓફ ટ્રેડ હોય તો એ આર્થિક વિકાસને ખૂબ અસર પાડી શકે છે. એ રીતે વિદેશ વેપાર નીતિ એ આર્થિક વિકાસમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. વોટ ઇઝ ફોરેન ટ્રેડ પોલિસી? આ વિદેશ વેપાર નીતિ શું છે? ફોરેન ટ્રેડ પોલિસી ઇઝ એસેન્શિયલી અ ગાઈડલાઇન of import and export of goods and services of the particular country. એ શું છે? ગાઈડલાઇન છે, માર્ગદર્શિકા છે. એ તમારી આયાત અને નિકાસ, તમારી વસ્તુઓ અને સેવાની આયાત અને નિકાસ માટેની માર્ગદર્શિકા છે એમ કહી શકાય. તો વિદેશ વેપાર નીતિ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તમારા જે સિલેબસ છે એ પ્રમાણે આપણે માત્ર છેલ્લી વિદેશ વેપાર નીતિ, લાસ્ટ ફોરેન ટ્રેડ પોલિસીની ચર્ચા કરવાનો છે. એ પહેલા થોડીક એના વિશે ટેકનિકલ બાબતો જોઈ લઈએ કે વિદેશ વેપાર નીતિ એ ભારત દેશમાં સેક્શન 5 ઓફ ફોરેન ટ્રેડ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1992ના અંતર્ગત બનાવવામાં આવે છે. ઓકે, આપણે ઘણીવાર તમને મેં વિડીયો લેક્ચરમાં કહ્યું જ છે કે ભારતીય અર્થતંત્રને જો બે વિભાગમાં વહેંચવામાં આવે તો 1991 પહેલાનું અર્થતંત્ર અને 1991 પછીનું અર્થતંત્ર, એ રીતે જ વહેંચી શકાય. કેમ કે 1991 પછી જ્યારે આપણે એલપીજી મોડેલ અપનાવ્યું, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, ત્યારે ઘણા બધા ચેન્જીસ કર્યા. એમાંના એક ચેન્જીસ છે આ સેક્શન 5 ફોરેન ટ્રેડ ઇન્ટુ બ્રેકેટ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ 1992માં એવું છે. હવે એની જે ઓથોરાઇઝ બોડી છે એ છે ડીજીએફટી, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. જે રીતે આરબીઆઈ એ બેન્કિંગની બોડી છે, આઈઆરડીએ ઇન્સ્યોરન્સની બોડી છે, તેમ આની જે બોડી છે એ ડીજીએફટી છે, જેની પાસે એડમિનિસ્ટ્રેટિવ પાવર છે. આમાં મંત્રાલય જે મિનિસ્ટ્રી કઈ લાગશે? મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ. અહીંયા સમજો, ભલે ફોરેન ટ્રેડ પોલિસી પણ ફાઇનાન્સ મિનિસ્ટરની અંદરમાં નથી આવતી, એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને ટ્રેડમાં અંદરમાં આવે છે. હવે નવી વિદેશ વેપાર નીતિની વાત કરીએ. નવી વિદેશ વેપાર નીતિની જાહેરાત વેપાર અને ઉદ્યોગ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન, તે સમયે શ્રીમતી નિર્મલા સીતારામન એ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર હતા. હમણાં એ ફાઇનાન્સ મિનિસ્ટર છે. એમણે જાહેરાત કરી હતી અને એનો સમયગાળો હતો એપ્રિલ 2015 થી માંડીને માર્ચ 2020. પણ આપણે જાણીએ છીએ કે COVID-19ને કારણે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આ પરિસ્થિતિમાં નવી વિદેશ વેપાર નીતિનું અમલીકરણ મુશ્કેલ છે. એટલે એનો પીરિયડ એક્સટેન્ડ કરીને આ 30 સપ્ટેમ્બર 2021 સુધી લંબાવવામાં આવ્યો છે. ઓકે, તો આ છે આપણી નવી વિદેશ વેપાર નીતિની જાહેરાત. હવે નવી વિદેશ વેપાર નીતિમાં એ ઘણા બધા પાસાઓ છે, આપણે ડિસ્કસ કરવાના છે. એના હેતુઓ છે, એના જે સેલિયન ફીચર્સ છે, મહત્વના પાસાઓ, એના લક્ષણો, એ આપણે 2-3 લેક્ચરમાં ડિસ્કસ કરીશું. આજે માત્ર આપણે એના હેતુ વિશે ચર્ચા કરીશું કે ભારતની નિકાસો 2013-14માં $465.9 બિલિયન હતી, જે વધારીને 2019-20માં $900 બિલિયન કરવાનો ટાર્ગેટ છે. એટલે આપણે એવું રાખ્યું છે કે 2013-14 થી માંડીને 2019-20 સુધીમાં આપણે આ જે નિકાસો છે એને ડબલ કરીશું. ઓકે, કઈ રીતે કરવાનું એ પાસામાં આપણે જોઈશું મહત્વમાં. પણ એ ટાર્ગેટ છે, એમ છે કે $465.9 બિલિયન જેમથી $900 બિલિયન કરવાનું. વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 2% વધારીને 3.5% કરવાનો છે. અહીંયા એક વસ્તુ જરાક મને અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે પૂછે છે, 2% અને 3.5%, કે ભારતીય અર્થતંત્ર છેલ્લા કેટલાક વર્ષથી ખૂબ સારી પ્રગતિ કરી રહ્યું છે. ચાઇના પછી જો બીજા નંબરે ડેવલપમેન્ટ હોય તો ભારતીય અર્થતંત્રનું છે. પરંતુ આપણે વિદેશ વેપારમાં આપણો હિસ્સો ખૂબ જ ઓછો છે, માત્ર 2% જેટલો છે. જ્યારે ચાઇના આજે વિદેશ વેપારમાં નંબર 1 છે, એનો શેર ઘણો વધારે છે, 10-12% શેર વધારે છે. તો આપણે આ દિશામાં કંઈક કરવા રહ્યું. એટલે તમે જુઓ
કે આપણો ટાર્ગેટ પણ ઓછો જ કહેવાય છે. $465 બિલિયન થી $900 બિલિયન એ કંઈ ખૂબ મોટો વિદેશ વેપાર નિકાસ નહીં કહી શકાય. અને 2%થી વધારીને 3%, 3.5% કરવું એવું છે. અને 3.5% સુધી લઈ જવું પણ એટલું સરળ નથી. પણ આપણે એમ રાખ્યો છે કે ભારતનો હિસ્સો 2%થી વધારીને 3.5% કરવાનો છે. અને એની સાથે આપણે જે વિદેશ વેપાર નીતિ છે એને આપણા જે બધા કાર્યક્રમો છે એની સાથે જોડ્યા છે. મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, સ્કિલ ઇન્ડિયા, એક્સેટ્રા એક્સેટ્રા. આ આપણે જે એના લક્ષણોની ચર્ચા કરીશું ત્યારે ડિટેલમાં ડિસ્કસ કરીશું. એક વસ્તુ ખાસ અગત્યની નોંધવું જોઈએ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલે આપણે જે વ્યાપાર કરવાની સરળતા કહેવાય ઇઝ છે એ બાબતે ભારત દેશે ખૂબ સારી પ્રગતિ કરી છે. એક સમય હતો જ્યારે ભારત દેશનું નામ એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ખૂબ પાછળ હતું. એનો નંબર લગભગ 130થી ઉપર હતું. અને હવે આપણે એમાં ઘણા આગળ નીકળ્યા છે કેમ કે આપણે ઘણા બધા ચેન્જીસ કર્યા છે. જીએસટી લાવ્યા છે. હા, આપણી જે અમલદારશાહી છે, નોકરશાહી છે એને આપણા શું કંટ્રોલ કર્યું છે. મતલબ એનાથી અનનેસેસરી લાયસન્સિંગ લેવાનું, આ પ્રક્રિયામાંથી પસાર થવાનું, એમાં ઘણું સારું કામ કર્યું છે. એટલે ઇઝ ઓફ ડુઈંગ કોન્ટેક્સમાં સારી પ્રગતિ કહી શકાય. એટલે જ આપણી જે ડોલર નિકાસ 2%થી વધારીને 3.5% કરવું હોય કે $465 બિલિયન થી $900 બિલિયન કરવું હોય ત્યારે આપણે જે આપણી પ્રસ્તુત જે વેપાર નીતિ છે એને આપણે આ બધા કાર્યક્રમો સાથે જોડવી જોઈએ. ઓકે, નેક્સ્ટ, વિદેશ વેપાર માટેની સુગમતા એ સુગમ હોવું જોઈએ. આપણે ત્યાં વિદેશ વેપાર કરવા માટે આવા લોકો પહેલા પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટ હતું. 91 પછી આપણે એને એન્વાયરમેન્ટને ખુલ્લું મૂક્યું, પરંતુ એની માટે જે ફેસિલિટી જોઈએ છે, ફેસિલિટેશન જોઈએ છે એ આપણે ત્યાં કમી હતી. એટલે વિદેશ વેપાર માટેની સુગમતાનો આપણે ડિજિટલ ફોર્મ અપલોડ થઈ જવું જોઈએ, સિંગલ વિન્ડોઝ ક્લિયરન્સ હોવું જોઈએ. એ બધા પર આપણે જરા વિશેષ ભાર મૂકીશું. ડીજીએફટી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા નિર્યાત એટલે આપણે નિકાસ બંધુ યોજના, એમાં જે નવા જે એક્સપોર્ટર્સ છે, પોટેન્શિયલ એક્સપોર્ટર સંભવિત છે, એ બધાને ટ્રેનિંગ આપવામાં આવશે. એ બધાને પ્રોસિજર સમજાવવામાં આવશે. ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને એક્સપોર્ટ કરવું છે, જેમની પાસે એટલી પોટેન્શિયલ હોય છે કે એ લોકો દેશમાં શું વિદેશમાં પણ સારું પ્રગતિ કરી શકે, પરંતુ એમને એ બધી જે પ્રોસિજર છે એ ખબર નથી હોતી. તો આ જે ડીજીએફસી દ્વારા શું થાય, એક પ્રકારની એ એજ્યુકેશન છે, એ લોકોને મોટિવેટ કરવામાં આવશે, એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે અને એ લોકોને આ જે આપણા નવા એક્સપોર્ટર્સ છે, સંભવિત એક્સપોર્ટર્સ છે, એના પર અમલ કરીને એમને શું કે એક્સપોર્ટ વધારવામાં સહાયભૂત, એ લોકોને એક્સપોર્ટ કરવામાં કઈ રીતે સહાયભૂત થાય એ માટે કરવામાં આવે છે. નાના અને મધ્યમ સાહસો પર વધુ ભાર આપણે જોઈશું. આપણે ફોકસ પ્રોડક્ટ સ્કીમ કે માર્કેટ લિંક ફોકસ પ્રોડક્ટ એમાં જોઈએ કે આપણા જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, એના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કેમ કે એ જે ઉદ્યોગો છે એ વધુ રોજગારીનું સર્જન કરી શકે છે. અને આપણા જેવા દેશ જ્યાં આટલું મોટું પોપ્યુલેશન હોય ત્યાં રોજગારીનું સર્જન કરે એવા ઉદ્યોગોને પ્રાથમિકતા આપવી જ રહી. એટલે આપણી જે લક્ષણોમાં જોઈશું આપણે કે આપણે ઘણી બધી એમાં આપણે એને ફેસિલિટીઝ આપીએ છીએ, ઇન્સેન્ટિવ્સ આપીએ છીએ પ્રોત્સાહનોથી, જેથી કરીને એ લોકો એક્સપોર્ટ પર કરી શકે. ગુણવત્તાસભર પેદાશોનું શૂન્ય ખામી સાથે ઉત્પાદન કરવું, ઝીરો ડિફેક્ટ ક્વોલિટી પ્રોડક્ટ હોવા જોઈએ અને ઝીરો ડિફેક્ટ. આપણા દેશમાં ઘણી બધી વસ્તુઓ છે, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ છે, આપણા હોર્ટિકલ્ચરલ પ્રોડક્ટ છે, કેટલાક ફ્લોરિકલ્ચરલ પ્રોડક્ટ છે કે અને અનેક બધી નાના પાયાના ઉદ્યોગો દ્વારા એમની પાસે ઘણી બધી સારી એક્સપોર્ટ પોટેન્શિયલ છે, એક્સપોર્ટ થઈ શકે એવું છે. પણ પ્રોબ્લેમ નડે છે આપણને ક્વોલિટીનો. જે આપણે જે પ્રોડક્ટ હોય છે એ ઝીરો ડિફેક્ટવાળી હોવી જોઈએ, ક્વોલિટી પ્રોડક્ટ હોવી જોઈએ. અને જો આપણે બેટર ક્વોલિટી જ્યાં સુધી એન્શ્યોર ન કરીશું ત્યાં સુધી આપણે આપણી નિકાસની સ્પર્ધાત્મકતા વધારી શકીશું નહીં. કેમ કે કેટલા બધા કોમ્પિટિટર છે અમારા, એને ચાઇનાથી માંડીને કોરિયા, જાપાન, ઘણા બધા દેશો આપણી કોમ્પિટિશનમાં છે. અને એ કોમ્પિટિશનમાં જો તકવું હોય તો આપણે જે પ્રોડક્ટ છે એનું આપણે ઉત્પાદન કરવું જોઈએ, ક્વોલિટી પ્રોડક્ટનું, અને એમાં ઝીરો ડિફેક્ટ હોવી જોઈએ. તો આજે આપણે શું જોયું કે વિદેશ વેપાર નીતિ એટલે શું? એ શું છે? માર્ગદર્શિકા છે તમારી આયાત વસ્તુઓ અને સેવાઓની આયાત નિકાસ સંદર્ભની.
2015માં એનો અમલ કરવામાં આવ્યો, માર્ચ 2020 સુધી, પણ કોવિડને કારણે એને લંબાવવામાં આવ્યું. અને આ જે બધા એના હેતુઓ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે એના કયા કયા લક્ષણો છે. બરાબર, એ લક્ષણો ઘણા બધા ડિટેલમાં છે, તમારે ભલે પરીક્ષામાં હેડિંગ લખવાનું છે, પણ આપણે સમજીશું એને. ઓકે, આજના દિવસ પૂરતું આટલું હશે. થેન્ક યુ વેરી મચ.